નમસ્કાર દર્શક મિત્રો, સત્ય ન્યૂઝમાં હું જય પટેલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। સમાચારોની શરૂઆત મુખ્ય સમાચારોથી। આ તે કેવું કહેવાય, લાલિયાવાડી રેડિયાળ વહીવટ કે પછી શું નામ આપવું? વલસાડ જિલ્લા સેવા સદન 1 માં જળબંબાકાર, ચોથા માળે પાણીની લાઈન તૂટતા સરકારી વકીલ કચેરીનો રેકોર્ડ સાફ થઈ ગયો। પાણી છેક ભોય તળિયે પહોંચી જતા પ્રોહિબિશન અને ક્રિમિનલ કેસોની અગત્યની ફાઇલો ભૂમાં ડૂબી જતા કાર્યપાલક ઇજનેરને રજૂઆત। કાગળ અને ચ્યુઇંગમમાંથી વોટરપ્રૂફ મજબૂત ઈંટ બનાવીને વલસાડના તરુણે કરી કમાલ, બાંધકામ ક્ષેત્રે થશે ક્રાંતિ। ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો ઓછા બજેટમાં બનાવી શકશે સપનાનું ઘર। વલસાડમાં તિથલ બીચ સર્કિટ હાઉસનું ખોટું દિશા સૂચન કરતું બોર્ડ ઠેરનું ઠેર। મીડિયામાં અહેવાલો પ્રસારિત અને પ્રકાશિત થયા બાદ પણ બોર્ડ ઉતારવામાં ઠાગા થયા। વલસાડમાં એન્જિનિયરિંગ માટેના ફોર્મ મેળવવા તડાફડી, પંજાબ નેશનલ બેંક ખાતે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉમટી પડ્યા। વલસાડના હાલર રોડ ઉપર 2 સ્કૂટર સામ સામે ટકરાતા અકસ્માત, ડિવાઈડરના પથ્થરો કાઢી નાખતા બનેલો બનાવ। વલસાડનું વાતાવરણ બદલાયું, આકાશમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી, મિશ્ર હવામાનથી નગરજનો ત્રાહિમામ। પારડી ભિલાડવાલા બેંકની 6 ડિરેક્ટરોની ચૂંટણી માટે પ્રથમ દિવસે ફોર્મ ભરાયા। બિલીમોરા તલોદ ખાતે શ્રી બ્રાહ્મણી માતાજીના મંદિરનો ચોથો પાટોત્સવ ઉજવાયો। હવે સમાચારો વિસ્તારથી। વલસાડની સરકારી કચેરીઓમાં બનેલી એક વિચિત્ર ઘટનામાં જવાબદાર સંબંધિતોની લાલિયાવાડી બહાર આવી ગઈ છે અને આ રેડિયાળ વહીવટમાં કેટલીક અગત્યની ફાઇલોને નુકસાન થતા સંબંધિતો ભારે મૂંઝવણમાં મુકાઈ ગયા છે। આ ઘટના અંગેની પ્રાપ્ત થતી વિગતો અનુસાર શહેરના જિલ્લા સેવા સદન 1 ના ચોથા માળે પાણીની લાઈન લીકેજ થતા આખો માળ જળબંબાકાર થઈ ગયો હતો અને આ પાણી દિવાલ વાળે ભોય તળિયે આવેલી સરકારી વકીલની કચેરીમાં ઉતરતા કચેરીમાં રહેલી સંબંધિત પોલીસ સ્ટેશનના ઓરિજિનલ કેસ પેપર સહિત પ્રોહિબિશન ક્રિમિનલ કેસોના કાગળો પાણીમાં ડૂબી ખરાબ થઈ જતા સંબંધિતોની મૂંઝવણ વધી ગઈ હતી અને આ અંગે તાત્કાલિક કાર્યપાલક ઇજનેરને જાણ કરીને પાણી લીકેજ થતું અટકાવવા માટે લેખિત રજૂઆત કરવી પડી હતી, જેમાં જણાવાયું હતું કે જો તાત્કાલિક આ પાણી લીકેજ થતું અટકાવવામાં નહીં આવે તો મદદનીશ સરકારી વકીલ કચેરીના અગત્યના કેસ પેપર્સને નુકસાન થઈ શકે તેમ છે। ત્યારે સવાલ થાય છે કે આ પાણી લીકેજ થયું ત્યાં સુધી ચોથા માળે કોઈને ખબર કેમ ના પડી અને જો ખબર પડી હતી તો પાણી લીકેજ થતું અટકાવવા માટે કોઈ પગલાં કેમ ન લેવાયા? આમ નળ લીકેજ થતા પાણી છેક ભોય તળિયે પહોંચી જતા આ વાતે ભારે ચર્ચા જગાવી છે।
કહેવાય છે કે મન હોય તો માળવે જ હોય. અને આવી જ કંઈક વાત મૂળ વલસાડના અને અમેરિકામાં રહીને અભ્યાસ કરતા 17 વર્ષના બિનેશ દેસાઈએ સાબિત કરી દીધી છે. જો કે માત્ર 11 વર્ષની તરુણ અવસ્થામાં તેણે કાગળ અને ચ્યુઇંગમના મિશ્રણથી એક એવી ઈંટનું સર્જન કર્યું છે કે જે ઈંટ માટી અને સિમેન્ટ કોન્ક્રીટની ઈંટ કરતા મજબૂત, ટકાઉ તો છે જ, પરંતુ સાથે સાથે વોટરપ્રૂફ પણ છે અને વજનમાં હલકી અને કિંમતમાં તો સામાન્ય ગરીબોને પણ પરવડે તેવી છે. માત્ર ₹25,000 થી 30,000 માં મકાન તૈયાર થઈ જઈ શકે, જેથી સપનાનું ઘર આજની મોંઘવારીના યુગમાં એકદમ આસાનીથી તૈયાર થઈ જતા લાખો પરિવારોને ફાયદો થશે, જેનો તમામ શ્રેય વલસાડના બિનેશ દેસાઈને જાય છે. અને તેના આ સંશોધન માટે અમેરિકામાં તેને એવોર્ડ પણ મળી ચૂક્યો છે. વલસાડ શહેરના હાલર વિસ્તારના ઈશાન એપાર્ટમેન્ટમાં ફ્લેટ નંબર 301 માં રહેતા રાજુભાઈ ભૂપેન્દ્રભાઈ દેસાઈ, કે જેઓ ઇન્કમટેક્સ એકાઉન્ટર છે, અને જેઓનો પુત્ર બિનેશ દેસાઈ એ યુએસએ માં વોશિંગ્ટન શિકાગો ખાતે ધોરણ 10 બાદ ડાયરેક્ટ ધોરણ 12 ની પરીક્ષા આપી છે, જેણે ધોરણ 11 કર્યું જ નથી, પરંતુ તેણે માત્ર 11 વર્ષની ઉંમરે ગરીબો માટે સસ્તા દરે ઘર કઈ રીતે બની શકે તેવો વિચાર આવ્યો હતો અને વેસ્ટ કાગળ અને વેસ્ટ ચ્યુઇંગમમાંથી પ્રથમ તબક્કામાં પદાર્થ બનાવવાની કોશિશ કરી, જે વખત જતા એક મજબૂત ઈંટના સ્વરૂપમાં બહાર આવી. આ માટે બિનેશે ઘણા બધા પ્રયાસો કર્યા હતા અને અંતે વજનમાં હલકી પરંતુ સિમેન્ટ કોન્ક્રીટ અને માટીની પકાવેલી ઈંટ કરતા તે ઈંટ મજબૂત છે અને આ ઈંટનું મકાન બનાવવામાં સસ્તું પડે છે. જો કે તેની કેટલીક પ્રોસિજર હજુ બાકી છે, પરંતુ આ સફળ પ્રોડક્ટ અંગેનો આઈડિયા અમેરિકામાં રજૂ કરતા આ સંશોધન માટે તેને એવોર્ડ પણ અપાયો હતો. અમેરિકામાં મકાન $1,600 માં પડી શકે છે, જેની સામે આ ઈંટના ઉપયોગથી 15 જેટલા મકાનો તૈયાર થઈ જઈ શકે છે. જો કે વલસાડના યુવાને આવા જુદા જુદા 8 જેટલા સંશોધન કર્યા છે, ત્યારે તેના સંશોધન થકી બનેલું ઘર દુનિયાના 10 ટોપ 10 ઘરોમાં નોંધાયું છે. વલસાડનું તેમજ ગુજરાત સહિત સમગ્ર દેશનું નામ રોશન કરનાર બિનેશ દેસાઈએ ખૂબ જ નાની ઉંમરે પોતાની બી ડ્રીમ નામની એક સંસ્થા ઊભી કરી છે અને તેના થકી તે દુનિયાને કંઈક નવું આપવાનો તેનામાં ગજબનો આત્મવિશ્વાસ અને થનગનાટ જોવા મળ્યો હતો. જો કે આગળ અભ્યાસ કરવા તે અમેરિકા જનાર હોવાનું બિનેશે ઉમેર્યું હતું. This is a B block and it is substitute of concrete and brick, and it is made from it is just paper and chewing gum. That too is all recycled again and again. That means it is a really cheap house, and I have constructed a prototype of it that can be used further to provide houses to the homeless. રેલવે ઓવરબ્રિજથી વલસાડ શહેર તરફ સ્ટેટ હાઈવે માર્ગ ઉપર જૂની કલેક્ટર કચેરીની સામે R&D વિભાગ દ્વારા તિથલ બીચ ઉપર નવનિર્મિત સર્કિટ હાઉસનું દિશા સૂચન કરતું બોર્ડ ખોટી જગ્યાએ લગાવી દેવાતા ભારે રમૂજના દ્રશ્યો સર્જાયા છે. અને જે દિશા નિર્દેશ કરાયો છે તે ડુંગરી તરફ જતા માર્ગનો હોવા અંગેના અહેવાલો સત્ય ન્યૂઝ અને સત્ય ડે અખબારમાં પ્રકાશિત થયા બાદ પણ આ બોર્ડ હજુ પણ યથાવત સ્થિતિમાં રાખવામાં આવતા આશ્ચર્ય જન્મી રહ્યું છે. ધરમપુર અને અતુલ તરફથી આવતા વાહન ચાલકોએ તિથલ તરફ જવા માટે ડીએસપી કચેરી 4 રસ્તા ઉપર આવીને ડાબી બાજુએ વળાંક લેવાનો હોય છે, પરંતુ R&D વિભાગે આ સાઇન બોર્ડ 4 રસ્તા કે કોન્વેન્ટ સ્કૂલની સામેના રોડ ઉપર લગાવવાના બદલે જૂની કલેક્ટર કચેરી સામેના રોડ ડિવાઈડર ઉપર ઊભું કરી દીધું છે, જે દિશા નિર્દેશ એકદમ ખોટો હોવા છતાં તંત્ર દ્વારા આ પ્રકરણમાં કોઈ ગંભીરતા દાખવવામાં નહીં આવતા શહેરના જાગૃત લોકોમાં આ મુદ્દો ચર્ચાનો વિષય બનવા પામ્યો છે. વલસાડમાં એન્જિનિયરિંગમાં પ્રવેશ માટેના ફોર્મનું વિતરણ શરૂ થતા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ અને વાલીઓ પંજાબ નેશનલ બેંક ખાતે ઉમટી પડતા ભારે તડાફડીના દ્રશ્યો સર્જાયા હતા. વલસાડના રામજી મંદિર સ્થિત આવેલ પંજાબ નેશનલ બેંક એકમાત્ર ફોર્મ મેળવવાનું સ્થળ હોય સવારે 8 વાગ્યાથી વિદ્યાર્થી અને વાલીઓનો કાફલો પંજાબ નેશનલ બેંક આગળ જમા થઈ ગયો હતો. જ્યારે બેંકના સ્ટાફને ઘણી મોટી સંખ્યામાં આવેલ વિદ્યાર્થીઓના કાફલાને કાબુ કરવું મુશ્કેલ થઈ પડ્યું હતું, કારણ કે બેંકનો સ્ટાફ ફક્ત 10 વ્યક્તિઓનો હોય અને 6 વ્યક્તિઓ ફોર્મના વિતરણના કામકાજમાં હોય, તેમજ 2 વ્યક્તિઓ આજ રોજ રજામાં હોય. બેંકનું રૂટીન ખોરવાયું હોવાનું બેંકના ગ્રાહકોનું કહેવું હતું.
જ્યારે બેંકના પાછળના ભાગે ફોર્મ વિતરણની કાર્યવાહી કરવામાં આવી હતી ત્યારે વિદ્યાર્થીઓની લાઈન પાછળથી છેક મેઇન રસ્તા સુધી લાંબી થઈ ગઈ હતી. જ્યારે જ્યાંથી ફોર્મનું વિતરણ કરવામાં આવી રહ્યું હતું ત્યાં ધક્કામુક્કી થઈ રહી હતી, જેથી કેટલાક વિદ્યાર્થીનીઓના વાલીઓ રોષે ભરાયા હતા. બાદમાં મોડે જાગેલા બેંક અધિકારીઓએ પોલીસ બોલાવી પડી હતી અને પોલીસ કોન્સ્ટેબલોએ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓની અલગ લાઈન કરાવી હતી. છેલ્લા 2 કલાક સુધી. અને આ માટે પંજાબ નેશનલ બેંકની જે વ્યવસ્થા હોવી જોઈએ એ પ્રત્યે આપનું શું કહેવું છે? લાઈનમાં સીધા રહેતા નથી બધા, વચ્ચેથી ઘૂસીને બીજા ફોર્મ લઈ જાય. અને આ ફોર્મ જે છે એ શા માટેના ફોર્મ છે? માર્ક સાયન્સ પછી એન્જિનિયરિંગ પ્રવેશ માટે. કઈ કોલેજના છે? આ તો ગમે તે કોલેજ, એટલે ગમે તે કોલેજના છે. અને સેન્ટર ફક્ત વલસાડમાં એક જ આપેલું છે, એ માટે તમારે તંત્રના ઉપર કોઈ રોષ કરો? ખરો ને, 4-5 ને કોઈ લોકો બહાર મૂકવા જોઈએ. એક વાલીને 4 ફોર્મ એ લોકો આપી દે. વલસાડ શહેરમાં માર્ગો સાંકડા થઈ જતા અને તેની સામે વાહનોની સંખ્યા દિવસે ને દિવસે વધતી જતા ટ્રાફિક વધતા નાના મોટા અકસ્માતના બનાવો સામાન્ય થઈ પડ્યા છે. ત્યારે વલસાડ શહેરમાં હાલર જતા રસ્તા ઉપર આજે સવારે 2 સ્કૂટરો સામે ટકરાતા ટ્રાફિક જામ થઈ ગયો હતો, પરંતુ સદનસીબે કોઈને ઈજા થઈ ન હતી. પ્રાપ્ત થતી વિગતો મુજબ વલસાડ નગરપાલિકા દ્વારા હાલર તરફ જતા રસ્તા પર પથ્થરો મૂકી ડિવાઈડરો બનાવવામાં આવ્યા છે, પરંતુ કોઈકે શોર્ટકટ મારવા માટે આ પથ્થરો વચ્ચેથી ઉખાડી લીધા હતા, જેના માટે સહેલાઈથી રસ્તો ક્રોસ કરી શકાય. પરંતુ આજે સવારે એક સ્કૂટર ચાલક શોર્ટકટ મારવા જતા સામેની તરફથી આવી રહેલું સ્કૂટર સાથે જોરદાર ટક્કર લાગી ગઈ હતી, પરંતુ આ અકસ્માતમાં કોઈને જાનહાનિ થઈ ન હતી. જો કે રસ્તા પરની ભારે અવરજવરના કારણે ટ્રાફિક જામ થઈ જવાના દ્રશ્યો સર્જાયા હતા. વલસાડ શહેરમાં છેલ્લા 2 દિવસથી વાદળછાયા વાતાવરણના વચ્ચે બફારાની સાથે ગરમી શરૂ થતા નગરજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. વાતાવરણમાં આવેલા બદલાવ પરથી આકાશમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ ગઈ હોવાનું જણાઈ રહ્યું છે અને ગરમીની સાથે બફારાના વાતાવરણથી ઉકળાટનો માહોલ યથાવત રહેતા લોકો પરેશાન થઈ ઉઠ્યા હતા. જો કે વાદળછાયા વાતાવરણથી ખેડૂતો ચિંતિત જણાયા હતા. વલસાડ જિલ્લાની જીવાદોરી સમાન સરદાર ભિલાડવાલા પારડી પીપલ્સ કોઓપરેટિવ બેંકની આગામી તારીખ 12મીના રોજથી પારડી ઉદવાડા વાપીના 6 ડિરેક્ટરોની બેઠકો માટે ચૂંટણી યોજાનાર છે. જે ચૂંટણીઓ માટે મંગળવારના રોજ ફોર્મ ભરવાના પ્રથમ દિવસે 8 ફોર્મ આવ્યા હતા. વલસાડ જિલ્લાની જીવાદોરી સમાન સરદાર ભિલાડવાલા પારડી પીપલ્સ કોઓપરેટિવ બેંકની આગામી તારીખ 12મી જૂનના રોજ પારડી ઉદવાડા અને વાપી વિભાગના 6 ડિરેક્ટરોની બેઠકો માટે ચૂંટણી યોજાનાર છે. જે ચૂંટણી માટે મંગળવારના રોજ ચૂંટણીના ઉમેદવારના ફોર્મ પ્રથમ દિવસે 8 ફોર્મ ભરવામાં આવ્યા હતા, જેમાં પારડી વિભાગમાં હેમંત ભગત, કીર્તિ રાજપૂત, વિજય શાહ, દેવેન્દ્ર શાહ, સમીર દેસાઈ, ઉદવાડા વિભાગમાંથી હર્ષ દેસાઈ, સંજય જશવંત મહેતા એમ 8 ફોર્મ ભરાયા હતા. આ ચૂંટણીઓ માટે તારીખ 20મી મે સુધી ફોર્મ ભરવામાં આવશે. આ તમામ હકીકત બેંકના જનરલ મેનેજર રાજુભાઈ દેસાઈએ આપી હતી અને આ ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ 20મી મેના રોજ થશે. બિલીમોરાના તલોદ સ્થિત શ્રી બ્રહ્મણી માતાજીના મંદિરની 4થી સાલગીરી ઉત્સવ ઉજવાયો હતો. આ પ્રસંગે હવન, યજ્ઞ તથા મહાપૂજાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભાવિકોએ દર્શન તેમજ મહાપ્રસાદનો લાભ લીધો હતો. સમાચારોની રફતાર ચાલતી જ રહેશે, તો જોતા રહો સત્ય ન્યૂઝ. આપનો અવાજ, આપની ચેનલ.
તમારા શહેર વલસાડમાં આવી રહ્યો છે સર્કસોનો શહેનશાહ જમ્બો સર્કસ. તારીખ 14/5/2011 થી પહેલીવાર વલસાડમાં. સમય છે બપોરે 1 કલાકે, સાંજે 4 કલાકે અને રાત્રે 7 કલાકે એમ 3 શો. આ સર્કસમાં આપ નિહાળશો રશિયા અને સાઉથ આફ્રિકાથી આવેલા જબરદસ્ત કલાકારો. ટ્રેપિસ્ટ પર કલાકારોની કલાબાજી તો છે જ, અને સાથે મોતનો કૂવો, જેમાં બાઇક રાઇડર ફૂલ સ્પીડથી દોડશે. જેની સાથે છે આફ્રિકન જિમ્નેશિસ્ટ, એવો હાથી કે જે ક્રિકેટ રમે છે. જબરદસ્ત મસકલી છે જે પોતાની કલાકારીથી આપને લોટપોટ કરી દેશે. વિદેશથી આવેલ સુંદર બાળાઓ પણ છે, અને આ બાળાઓ એવા કરતબ બતાવશે કે જે આપે પહેલા ક્યારેય ન જોયા હોય. જેની સાથે વધુમાં છે ઊંટ, હિપ્પો, પોપટ અને પરસિયાથી આવેલ એક સુંદર બિલાડી, જે પણ પોતાના કરતબ આપને બતાવશે. ઘોડા તો કમાલના છે, અને મિત્રો આ સર્કસની પહેલી અને છેલ્લી તક છે, તો મોકાનો ફાયદો ઉઠાવો. અસલી જાનવર અને કલાકારોના કરતબ આપના બાળકોને બતાવો. યાદ રહે 14/5/11 થી શાંતિનગર ગ્રાઉન્ડ, પાલી હિલની સામે, તિથલ રોડ, વલસાડ ખાતે સર્કસોનો શહેનશાહ જમ્બો સર્કસ. એડવાન્સ બુકિંગ સવારે 9 થી સાંજે 6. સંપર્ક કરો 9737001677 અને અમારો બીજો કોન્ટેક્ટ નંબર છે 7698299348. તો યાદ રાખો, જમ્બો સર્કસ, શાંતિનગર ગ્રાઉન્ડ, વલસાડ, દરરોજ 3 શો.